આજે બનાવીશ હું છૂટી લાપસી. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. આ એક વાટકી ભાખરીનો લોટ લીધો છે, એટલે કે આપણે ભાખરી કરતાં સેજ જાડો એવો કરકરો લોટ લીધો છે. અને હવે આપણે એક આ તપેલી લીધી છે, એમાં આપણે એક વાટકી કે ટોચનું વાટકી ભર્યું હતું, અને આપણે આ કાંઠા બરોબર પાણી લઈશું તપેલીમાં, અને એમાં આપણે ગોળ નાખીશું. આપણે એક પોણી વાટકી જેટલો ગોળ નાખવાનો છે. આપણે આટલો ગોળ નાખીશું અને ગોળને ઉકળવા મૂકી દઈશું, એટલે ગરમ થવા એટલે ગોળ ગળી જાય. અને આપણે ગેસ ઉપર પાણી મૂકી દીધું છે, અને આમાં આપણે મોણ નાખીશું. જે આપણે લોટ લીધો છે ને એમાં આપણે મોણ નાખીશું. આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. આ રીતે આપણે જોઈશું કેવું મોણ થાય છે, અને તે પાછું તેલ નાખીશું. તમે જોઈ શકો છો, આ મુઠ્ઠી વળી જાય એટલું આપણું મોણ નાખીને તૈયાર છે. આપણે જે ગોળનું પાણી મૂક્યું હતું ને એ ગોળ ઓગળી ગયો છે, અને હવે આપણે એમાં થોડું તેલ નાખીશું. હવે ગેસ આપણે સ્લો કરી દઈએ, અને આપણે જે મોણ આપ્યું ને એ આપણે લોટ છે એ નાખીશું. આ તપેલીમાં આપણે લોટ નાખી દીધો છે. હવે આ રીતે બધામાં ફેલાવી દેવાનો. પછી વેલણની મદદથી 3-4 જેટલા કાપા પડે ને એટલા આ રીતે ખાડા પાડી દેવાના. આ રીતે આપણી આ કાઠિયાવાડી રીત છે, દેશી ગામડાની વડીલોને, એ લોકો આ રીતે કરતા હતા. અને હવે આપણે એમાં અંદર તેલ નાખીશું. આવી રીતે કોઈક જ તમને સમજાવશે. તો આ રીતે હવે આપણે ઢાંકીને 2 મિનિટ ચડવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે તપેલી થોડી ઊંચી લઈ આ રીતે, અને આપણે નીચે લોઢી મૂકીશું. એટલે શું, આપણે નીચે દાજે નહીં, થોડી વાર ગેસ ફાસ્ટ કરીએ અને પછી ઢાંકી દઈએ, એટલે આપણે નીચે બેસે નહીં, લાપસી જે છે એ. હવે આપણે જોઈએ ખોલીને. તો તમે વેલણથી આ રીતે કરવાનું. વેલણથી પાણી નીચે ના પડતું હોય ને, એટલે આપણી લાપસી બરાબર હોય. તો આપણે હવે એને વેલણથી જ હલાવવાની. આ રીતે તમે જોઈ શકો છો, આપણી લાપસી નીચે બેઠી નથી સેજે, કારણ કે આપણે નીચે લોઢી મૂકી દીધી છે, એટલે બેસવાની જરા પણ બીક ન લાગે. આ રીતે, અને આપણો ગેસ હજુ ચાલુ જ છે. તો આ રીતે આપણે હલાવી નાખી. હવે બધું મિક્સ થઈ ગયું છે, ગોળનું પાણી અને લોટ, તેલ બધું મિક્સ થઈ ગયું છે ને. હવે પાછી એકદમ સ્લો ગેસ રાખી અને 2 મિનિટ ચડવા દઈએ. કાઠિયાવાડી લાપસી લગભગ ઘણાને આવડતી જ ના હોય. આ રીતે આને ટિપ્સ છે
તો હવે આપણે 2 જ મિનિટ સ્લો ગેસ કરી અને ચડવા દઈશું. હવે આપણે ડીશ ખોલી અને જોઈ લઈએ તો આપણી લાપસી બરાબર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ઘી નાખીશું. તમે ઘી ગરમ કરી અને તેનો વઘારની જેમ પણ તળી શકો છો લાપસીને. તેમાં આપણે વરિયાળી અને તલ નાખીએ ને તો સરસ લાગે. પણ આજે ખોડિયાર જયંતિ છે તો મારા માતાજીને લાપસી ધરવાની છે તો હું તળતી નથી, એટલે આ તો તળાય નહીં, એટલે ઉપર જ ગરમ ગરમ લાપસીમાં આપણે ઘી નાખી દઈએ આ રીતે મસ્ત મજાનું, અને આપણે હલાવી દઈશું. જય મારી માતાજી. આમાં તમે ડ્રાયફ્રૂટ કે વસ્તુ નાખી શકો, કાજુ બદામ ડ્રાયફ્રૂટ જે નાખવું હોય તે નાખી શકો છો. તો આપણી મસ્ત મજાની ખોડિયાર જયંતીને નિમિત્તે લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે, તે તમે જોઈ શકો છો. આપણી છૂટી લાપસી બનીને તૈયાર છે. તો ખોડિયાર જયંતિ નિમિત્તે માતાજી ખોડિયાર માને ધરાવવાની લાપસી બનાવી છે. તો મારી રેસીપી કેવી લાગી? મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.